નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદ શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં એક મહિલાએ તેની 10 મહિનાની માસૂમ પુત્રીનું બ્લેડથી ગળું કાપીને હત્યા કરી હતી। 10 મહિનાની બાળકીની હત્યા કરનાર આ મહિલાનું નામ રિઝવાના વડનગરવાલા છે અને ગાયકવાડ હવેલી પોલીસ હત્યાનો ગુનો દાખલ કરીને રિઝવાનાની ધરપકડ કરી છે। જો કે 2 દિવસ પહેલા 6 તારીખે સાંજે 7 વાગ્યાના આસરામાં રિઝવાને પોતાની 10 માસની બાળકીને ફાતિમાનું પોતાના આસ્ટોડિયા ખાતે આવેલા પોતાના નિવાસસ્થાને બાથરૂમમાં પતિએ દાઢી કરવાની બ્લેડથી ગળું કાપીને હત્યા નિપજાવી હતી। જો કે મિત્રો, જણાવી દઈએ કે હત્યા કુદરતી મોત બતાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ રિઝવાના સફળ ન થતા તેઓ વિરોધ ગુનો નોંધ્યો હતો અને પોલીસે તેની ધરપકડ કરી છે। જો કે બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા બાદ બાળકીને ગળામાં ઇન્ફેક્શનના કારણે લોહી નીકળે છે। ત્યારે મિત્રો, તેવી વાત ઊભી કરી હતી કે સારવાર માટે હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં તબીબોએ પ્રાથમિક તપાસ કરતા બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું। બાળકીને ગળામાં રહેલી ઇજાની તપાસ કરતા તે હત્યા કરી હોવાનું ખુલાસો થયો હતો। જી આ મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।